હાલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધાને? સૌથી પહેલાં મારા જય દ્વારકાધીશ, જય ભવાનીમાં. તો આજે છે મિત્ર રવિવારનો દિવસ અને વાગમાં થયા છે 11:15 અને આજે તારીખ છે 22 સપ્ટેમ્બર અને આજે છે અમદાવાદમાં નાત જગદીશ સપોટી બ્રહ્મ સમાજની. તો આપણે નાતમાં જઈએ અને એકચ્યુઅલી પપ્પા તો નીકળી ગયા છે એવું હતું. આજે નાતનો પ્રોગ્રામ જ છે, એના લીધે ચિરાગભાઈ અમે થોડાક વહેલા ઉઠાડી ચિરાગભાઈને તૈયાર કર્યા છે. પપ્પા એમનું કામ અડધું કામ કરીને ગયા હતા, એના પછી અડધું કામ મેં કર્યું છે અને ચિરાગભાઈને મસ્ત તાજા માજા કરીને સાજા કરીને તૈયાર કરી દીધા છે. અને આની પહેલાંના વ્લોગમાં મેં કીધું હતું એ પ્રમાણે કે હવે જે નાતનો વ્લોગ છે હું તમને બતાવીશ કે કઈ રીતનું નાતની અંદર અહીંયા અમદાવાદમાં જગદીશ સપોટી બ્રહ્મ સમાજની અંદર મેનેજમેન્ટના આ તે બધું થાય છે, કઈ રીતે પ્રોગ્રામ હોય છે, શું એની અંદર પ્રવૃત્તિને એ બધું થાય છે, બધું આ વિડીયોની અંદર બતાવીશ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ચિરાગભાઈ સાથે. ચિરાગભાઈ તૈયાર થઈ ગયા છે, શું કહેશો ચિરાગભાઈ? જય શ્રી કૃષ્ણ. મંડામાં બધાને. તો મિત્રો ચિરાગભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, પણ એવું છે કે એકચ્યુઅલી તમે જાણો છો એ પ્રમાણે કે ચિરાગભાઈની પરિસ્થિતિ એ રીતની છે, તો ના ચિરાગભાઈને અમે ગાડીમાં લઈ જઈ શકીએ છીએ, ના ફોર વ્હીલ કે એની અંદર લઈ જઈ શકીએ છીએ. તો ચિરાગભાઈ માટે નાતમાંથી સ્પેશિયલ ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી છે, કે જે ટિફિન હું ચિરાગભાઈને આપવા આવીશ અને એ પછી આપણે લાઈક આગળનો પ્રોગ્રામ કઈ રીતનું શું છે એ બધું જોઈશું ને વ્લોગની અંદર બન્યા રહેજો. હવે નીકળીએ છીએ અમે ડાયરેક્ટ જે જગ્યાએ પ્રોગ્રામ છે ત્યાં જવા માટે. તો આપણે ડાયરેક્ટ મળીએ નાતના સ્થળે જઈને. પછી આગળ મારી માથે છે A few moments later. કેમ છો યુટ્યુબ ફેમિલી? તો આપણે આવી ગયા છીએ અમદાવાદની નાતના પ્રોગ્રામમાં કે જ્યાં આપણે સ્થળે પહોંચવાનું હતું. તો સૌથી પહેલાં તમને બતાવું કે ભાઈ અમદાવાદની નાતના જે કાર્યકર્તાઓ છે અને સ્નેહીજનો જે આગેવાનો છે એમના તરફથી લાઈક સ્ટુડન્ટોને કઈ રીતની ભેટ આપવામાં આવે છે. તો આ જે મિત્ર લેપટોપ બેગ, જે બી સ્ટુડન્ટ્સ હોય એમને લેપટોપ બેગ આપવામાં આવે છે. એના સિવાય બી તમે જોઈ શકો છો કપ, બોટલ્સ અને જે પાઉચ છે જે સ્ટુડન્ટોને આપવામાં આવે. જે બી સ્ટુડન્ટ હોય, તેજસ્વી તારલાઓ હોય અથવા તો જે લોકો 10મા 12માની અંદર સારા એવા પર્સન્ટેજ લાવેલા હોય એ બધાને આ રીતની ભેટ આપવામાં આવે છે. તો અમદાવાદના જ્ઞાતિજનો તરફથી લાઈક કાર્યકર્તાઓ તરફથી આ બધી ભેટ આપવામાં આવે છે. તો મિત્રો હવે આપણે હજી તો કાર્યક્રમ ચાલુ થયો છે, હજી આગળ બી આના સિવાય ઘણું બધું જોવાનું આવશે. તો હવે આપણે મળીએ થોડાક ટાઈમની અંદર. A few moments later. હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? તો આપણે નાત તરફથી ચિરાગભાઈને સ્પેશિયલ ટિફિનની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તો હું તમને પહેલાં બતાવી દઉં કે નાતની અંદર જમવામાં શું છે, કેમ કે અમુક કારણોસર હું એવું છે કે ત્યાં નાતનું જમવાનું બતાવી નથી શક્યો. તો તમને અત્યારે બતાવીશ કે ભાઈ આની અંદર જમવાનું શું શું છે. તો આપણે જોઈ લઈએ. તો ભાઈ સૌથી પહેલાં તમે જોઈ શકો છો ગરમા ગરમ રોટલી છે, મોહનથાળ લચકો છે, જીરા રાઈસ છે, પછી આ ભીંડાનું શાક છે, પછી પંજાબી સબ્જી છે, પછી દાલ ફ્રાય છે, પૂરી છે અને ફ્રૂટ સલાડ કે બાસુંદી જેવું કંઈક છે, જે નાત તરફથી સ્પેશિયલ ચિરાગભાઈને આ ટિફિન પ્રદાન કરવામાં આવ્યું છે. Nice. તો ચિરાગભાઈ શું કહેશો તમે? નાતના જેટલા બી કાર્યકર્તા છે, નાતના લોકો છે, જેટલા બી કાર્યકર્તા એનો દિલથી આભાર માનું છું
સારું કામ કરે છે એ લોકો. દિલથી આભાર માનું છું બધા કાર્યકર્તાઓનો. અને કાર્યકર્તાઓએ તમને સ્પેશિયલ ટિફિનની વ્યવસ્થા કરી આપી છે, તો એના વિશે તમે શું કહેશો? એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ લોકોએ ટિફિનની વ્યવસ્થા કરી, ખૂબ ખૂબ આભાર એ લોકોનો. ઓકે. આભાર માનું છું. ઓકે ઠીક છે મિત્રો, તો આપણે ચિરાગભાઈ સાથે વાત કરી લીધી. હવે એકચ્યુઅલી આપણે જઈએ ફરી જે જગ્યાએ જ્યાં નાતનો પ્રોગ્રામ છે ત્યાં, અને ત્યાં જઈને મળીએ. મિત્રો અત્યારે ચિત્ર સ્પર્ધા ચાલી રહી છે. નાના નાના છોકરાઓ જે ચિત્ર દોરી રહ્યા છે તમે આની અંદર જોઈ શકો છો. આ બી નાત દ્વારા જ કરવામાં આવે છે. નાનાથી નાના છોકરાઓ પણ ચિત્ર દોરે છે સારી રીતે, તમે જોઈ શકો છો. અત્યારે આની અંદર જોવા મળે છે તમને જોઈ હિસાબે એ પ્રમાણે. તો આ રીતે બધું નાત દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. પેન્સિલ હોય, જેવી જરૂરી વસ્તુ હોય આ તે રીતે બધું. અને એના પછી ચિત્ર સ્પર્ધાનું આયોજન થાય છે, જે બધાને ડ્રોઈંગ કરવાનું હોય છે. તો મિત્રો હવે આપણે થોડી વાર પછી મળીએ. ચિત્ર સ્પર્ધાને બધું થઈ જાય એના પછી. પહેલો નંબર મારો. ભટ્ટ ચિરાગભાઈ, સ્વરાજ ચિરાગભાઈ ભટ્ટ. આઈ જા બેટા. પહેલો નંબર મારો. તારો. આઈ જા. ગુંજા સાગર ભટ્ટ. હા, એ જ કહું છું કે ભાઈ ચિરાગ અને સાગરભાઈ, અમે નોટ ચેક કરીએ કે પછી આપણે અહીંયા જોઈન કરીએ છીએ. આ બ્લોગ કેવો લાગ્યો તમને તે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે લાઈક તમને બીજા આગળ કઈ રીતના બ્લોગ જોવા છે. અમદાવાદની અંદર જે નાત થઈ એના માટે જેટલા બી લાઈક મારા જે વિડીયોઝને હાથે કેપ્ચર થયા છે બધા મેં આની અંદર મોસ્ટ ઓફનો સમાવેશ કર્યો છે. તે રીતે તમે આ વિડીયોઝ જોજો અને આગળ તમારે કઈ રીતના બ્લોગ જોવા છે એ બી જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી અમને બી સપોર્ટ મળે કઈ રીતના વિડીયો બનાવો. તો આપણે આ બ્લોગને અહીંયા જોઈન કરીએ છીએ. બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ. મળીએ આપણે કોઈ નવા બ્લોગ સાથે.